ભાવનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। દુકાનમાં ભણી રહ્યા છે આંગણવાડીના બાળકો। આંગણવાડીમાં 50 બાળકો દુકાનમાં ભણવા મજબૂર થયા છે। દુકાનમાં બાળકો ભણતા હોય તેવો આ વિડીયો પણ વાયરલ થયો છે। ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવના કારણે જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે। શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા અહીંયા નથી મળી રહી। વાલી દ્વારા જાતે જ આ વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। હજી પણ નાના આંગણવાડીના બાળકો દુકાનમાં જ અભ્યાસ કરી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। થરા તાલુકામાં પશુઓના મોતથી ફફડાટ ફેલાયો છે। જેટા ગામમાં પશુઓમાં રોગચાળો ફેલાયો છે। પશુઓમાં રોગચાળો ફેલાતા પશુઓના મોત થઈ રહ્યા છે। જેટા ગામે જિલ્લા પશુ ડોક્ટરની ટીમના ધામા સામે આવ્યા। પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓનું મોત થયું હોવાનું સામે આવ્યું। પશુઓમાં અઠવાડિયા અગાઉ ખરવા રોગથી ફેફસા અને હૃદય ઉપર અસર થતા મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ રોગને ઝડપથી કાબૂમાં લેવા માટે જિલ્લા પશુપાલન વિભાગની કવાયત સામે આવી છે। પશુઓમાં કોઈપણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે।